પલસાણામાં તાતીથૈયા ગામે ભૂસાવલ સુરત રેલવે લાઇન પર યુવકની હત્યા. યુવકની સાથે રહેનારા જ હત્યારા નીકળ્યા. 2 આરોપી ઝડપાયા, 2 ફરાર. બંનેના 3 દિવસના રિમાન્ડ મંજૂર. પલસાણાના તાતીથૈયા ગામે નીલકંઠ સોસાયટી પાસેથી પસાર થતી ભૂસાવલ સુરત રેલવે લાઇન પર એક પરપ્રાંતીય યુવકનું ટ્રેનની અડફેટે મોત થયું હતું. તેનો એક હાથ રેલવેના પાટાની કડી સાથે નાયલોનની દોરીથી બાંધી દીધો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવતા જ પોલીસને શંકા ગઈ હતી. પરંતુ તે સમયે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરતા તાતીથૈયા ગામે રહેતા અન્ય 4 પ્રાંતીય ઈસમોએ હત્યા કરી હોવાનું સામે આવ્યું. જેથી પોલીસે આ અંગે 4 ઈસમો સામે હત્યાનો ગુનો દાખલ કરી 4 પૈકી 2 ને ઝડપી પાડ્યા હતા. આજરોજ કોર્ટમાં રજૂ કરી 3 દિવસના રિમાન્ડ પોલીસે મેળવ્યા છે. વડોદરા પોલીસે સ્થળ પર તપાસ કરી ત્યારે મૃતક રાજકુમાર શુક્લાનો એક હાથ નાયલોનની દોરી વડે રેલવે પાટા પરની લોખંડની કડી સાથે બાંધેલો જણાયો હતો. જેથી તેનો એક હાથ અને ગળું કપાઈ જતા મોત નીપજ્યું હતું. ત્યારે પોલીસને આ અંગે શંકા જતા અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. ત્યારે હાલ પોલીસે 4 પૈકી સુમન વર્મા અને અજીત કુમાર મહંતો નામના બંને હત્યારાઓને ઝડપી લીધા હતા. જ્યારે સમંત અને સુનિલ પોલીસ પકડથી ફરાર છે. આજે વડોદરા પોલીસે ઝડપાયેલ બંને હત્યારાઓને કોર્ટમાં રજૂ કર્યા હતા અને કોર્ટમાં રજૂ કરી 3 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.